સુરત જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે પલસાણા તાલુકાના કડોદરામાં ઠેર ઠેર પાણી ભરાયા છે। ખાસ કરીને અહીંની શ્રીનિવાસ સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી જતા સ્થાનિકો અને વહેલી સવારે નોકરીએ જતા વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોને ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી છે। આ દ્રશ્યો સામે આવ્યા બાદ કડોદરા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે અને સ્થાનિકોમાં તંત્ર સામે પારાવાર રોષ ફાટી નીકળ્યો છે। સુરત જિલ્લાની અંદરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને તમામ તાલુકાઓ જે છે તે હાલ પ્રભાવિત થયા છે। ખાસ કરીને વાત કરીશું પલસાણા તાલુકાની, કે જે પલસાણા તાલુકાના કડોદરા ગામ છે, જ્યાં શ્રીનિવાસ સોસાયટીની અંદરમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે શ્રીનિવાસન સોસાયટી છે, સોસાયટીની અંદરમાં હાલ પાણી ભરાઈ ચૂક્યા છે। જે રીતે વાહન ચાલકો છે, લોકો છે, खूब मुश्किलों सामना करना पड़ रहा है। यहाँ पे तो बहुत प्रॉब्लम होता है क्योंकि इधर सब स्टूडेंट्स है, लोग भी काम के जाने वाले, बट क्या इधर बारिश इतनी भर जाती है, हर बार थोड़ा भी बारिश हो, आधे घंटे की बारिश में पूरा रोड डूब जाता है। इधर कोई आता भी नहीं है, कोई अथॉरिटी भी नहीं है। नौकरी पर जाने के लिए कितना तकलीफ होता है? तकलीफ तो सबको तकलीफ है। हम तो कॉलेज जाते हैं, बट क्या जो नौकरी जा रहे हैं उनको भी इधर से ही जाना है। आप इधर तो कुछ इधर तो फिर देख लो आप पानी का, आगे आगे जाओगे तो आप तो डूब जाओगे, इतना इतना पानी है। नगरपालिका कोई काम नहीं करता है क्योंकि यहाँ पे पानी भर जाता है तो पूरा पानी का कुंडी खोलना पड़ता है दुकान वालों को। दुकान वाले जितने भी भाई है उनको मुसीबत में आना पड़ता है, कुंडी खोलना पड़ता है। लोगों की दुकानों में पानी जा रहा है, पर नगर पालिका से कोई ना कुंडी खोलने आता है, ना कोई पानी का बाहर निकालने का कोई ऑप्शन है। नौकरियात वर्ग છે, એ નોકરિયાત વર્ગ જે છે તેણે ખાસ ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે નગરપાલિકાની જે કડોદરા નગરપાલિકાની કામગીરી છે તે ખૂબ ખાડે ગઈ હોય તેવું હાલ લોકો જે છે તે કહી રહ્યા છે। લોકો સ્થાનિક લોકો હવે રાહ જોઈ રહ્યા છે કે આ વરસાદ ક્યારે બંધ થાય અને પાણી ક્યારે ઉતરે તેની રાહ જોઈને હવે સ્થાનિક લોકો જે છે તે હાલ રાહ સેવી રહ્યા છે। યાસીર કાગઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી।